નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઘણીવાર જોયું છે કે દિવાળી પછી ધોકો અને ધોકાના દિવસ પછીનો દિવસ નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આજે હું આપને વાત કરીશ દિવાળી પછી આવતા ધોકા વિશે. શા માટે આ ધોકો આવે છે તે ઘણા લોકો જાણતા જ નથી હોતા. મિત્રો, ધોકો એટલે પડતર દિવસ, અથવા કહેવું હોય તો તેને ખાલી દિવસ પણ કહી શકાય, વધારાનો દિવસ પણ કહી શકાય. લોકો દિવાળી અને નૂતન વર્ષના પ્રથમ દિવસ વચ્ચે આવતો આ વધારાનો દિવસ એને ધોકો કહે છે. આમ થવા પાછળનું કારણ મિત્રો એ હોય છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાના આધારે નક્કી થતી તિથિઓને આધારે માસ અને દિવસો વડે થાય છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેંચવામાં આવી છે. પણ હકીકત એવી છે કે ચંદ્ર પોતાની 30 કળાઓને 30 દિવસ કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ કરી લેતો હોય છે. આ જ કારણે દર મહિને એકાદ વૃદ્ધિ તિથિ અથવા એકાદ ક્ષય તિથિ જોવા મળતી હોય છે. વ્યવહારિક સરળતા માટે સૂર્યોદય સમયે ચંદ્રની જે તિથિ હોય તે આખા દિવસ માટે માની લેવામાં આવે છે. પણ શક્યતા એ પણ હોય છે કે દિવસ દરમિયાન ચંદ્ર તિથિ બદલાઈ જતી હોય. હવે થાય છે એવું કે ધોકાના દિવસે ખરેખર તો સૂર્યોદય સમયે હજી અમાસ જ હોય છે. આથી નવા વર્ષની પહેલી તિથિ કારતક સુદ એકમ શરૂ થઈ હોતી નથી અને નવા વર્ષની શરૂઆત તો સવારે દેવદર્શનથી જ થવી જોઈએ. આ માન્યતાને કારણે એ તરત જ પછીના દિવસે સવારે પહેલી તિથિ ચાલુ હોય છે. એ દિવસને નવા વર્ષનો પહેલો દિવસ ગણી લેવામાં આવે છે. આમ 2 વર્ષની વચ્ચે બેમાંથી એક પણ વર્ષનો ભાગ ન હોઈ શકે એવો એક દિવસ ક્યારેક આવી જાય છે, જેને આપણે લોકો ધોકો કહીએ છીએ. જોકે સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં આ વધારાના દિવસને અવગણી નવું વર્ષ ઉજવી લેવામાં આવે છે, તો કેટલાક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી ત્યાર પછીના દિવસને નવા વર્ષનો પ્રથમ દિવસ સમજી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. કેટલાક જ્યોતિષીઓનો મત એવો હોય છે કે ધોકો પાડવાની પ્રથા આધુનિક ગણતરીઓને કારણે શરૂ કરવી પડી, પણ પ્રાચીન સમયની ગણતરીમાં આવી કોઈ વ્યવસ્થા કે પ્રથા હતી નહીં. ધોકો પાડવો કે ન પાડવો એ સ્વૈચ્છિક બાબત ગણવામાં આવી છે. સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે નક્ષત્રમાં પ્રવેશ કરે તેના પરથી નક્કી થતા હોય છે. દરેક મહિનાની શરૂઆત ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશ કરે એના પરથી થાય છે. દાખલા તરીકે કૃતિકા નક્ષત્ર પરથી કારતક મહિનો શરૂ થાય છે, મૃગશીર્ષ નક્ષત્ર પરથી માગસર, પુષ્ય નક્ષત્ર પરથી પોષ, મઘા નક્ષત્ર પરથી મહા મહિનો. આ જ રીતે ગણતા ગણતા અશ્વિન નક્ષત્ર આવે ત્યારે આસો મહિનો બેસે છે. આસો માસની અમાસ પછી ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં પ્રવેશવાનો હોય છે. પણ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનો સાપેક્ષ પરિક્રમણ સમય એક સરખો ન હોવાને લીધે બંનેનો દિવસ એક સરખા સમયનો નથી હોતો. આથી પૂર્ણ દિવસમાં તફાવત સર્જાય છે. આથી ચંદ્ર ક્યારેક કૃતિકા નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી અને આથી તે દિવસે તે માસની એકમ ન થતાં પછીના દિવસે એકમથી નવો માસ શરૂ થાય છે. પરંતુ દિવાળી આસો માસની અમાસે હોવાથી તે દિવસે વિક્રમ સંવત પૂરું થયું ગણાય. આ તરફ ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ્યો ન હોવાથી નવું વર્ષ શરૂ થયું ન ગણાય. તેથી તેમની વચ્ચેનો ભેદ એ ખાલી દિવસ રહે છે. બસ એ જ આ ધોકો. આ રીતે પડતર દિવસનો ઉદ્ભવ થાય છે. ચંદ્ર પૃથ્વીની સાપેક્ષ ગતિ કરે છે અને પૃથ્વી સૂર્યની સાપેક્ષ ગતિ પર આધારિત હોય છે. આ બધી જ કુદરતી ઘટના છે. આમ ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં ન પ્રવેશી શકતા ચંદ્રએ વિશ્વાસઘાત કર્યો કહેવાય, એટલે કે ધોખો કર્યો ગણાય. આથી લોકો ધોખોને બદલે ધોકો કહે છે. વેપારીઓ વિક્રમ સંવત મુજબ દુકાનના હિસાબી ચોપડા તૈયાર કરતા હોય છે. દિવાળીએ ચોપડો પૂર્ણ થઈ જાય છે. નવા વર્ષની શરૂઆત થઈ ન હોવાથી નવો ચોપડો શરૂ કર્યો હોતો નથી. તેથી જો દુકાન ચાલુ રાખી વ્યવહાર કરવામાં આવે તો તેની નોંધ કઈ તિથિ મુજબ કરવી, આ સમસ્યા હલ કરવા માટે તે દિવસે રજા રાખવામાં આવતી, જેને લોકો ધોકાની રજા કહે છે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.